एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमस्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ગણેશ વંદનાથી કાર્યક્રમનો શુભારંભ થયો. આ દેશની ધરતી જે લીલીછમ ધરતી છે અને એના જ આ કૃષિ મહોત્સવમાં આપણે સૌ ઉપસ્થિત છે. તો સ્પંદન વૃંદ વડોદરાના કલાકારો પ્રસ્તુત કરે છે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી. सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती। बैलों के गले में जब घुंघरू जीवन का राग सुनाते हैं, जीवन का राग सुनाते हैं। गम को दूर हो जाता है, खुशियों के कमल मुस्काते हैं, खुशियों के कमल मुस्काते हैं। सुन के रहट की आवाज
दुल्हन की तरह हर खेत सजे, दुल्हन की तरह हर खेत सजे। मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हैं हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। ખૂબ સુંદર પ્રસ્તુતિ. ઋષિ અને કૃષિની એવી આ ચરોતર ભૂમિમાં યોજાયેલ કૃષિ મહોત્સવ 2012માં અત્રે ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનોનું ફરી એકવાર આણંદ જિલ્લા પ્રશાસન દ્વારા હાર્દિક સ્વાગત છે. પ્રાર્થના પ્રસ્તુત કરે છે નાર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ. પ્રાર્થનાના શબ્દો છે, તેરી પનાહ મેં હમે રખના.
Good morning to everybody. ડાયસ પર પધારેલ બધા જ મહાનુભાવોને અને ડાયસની બહાર બેઠેલા બધા ખેડૂત મિત્રોને આવકારી હું આનંદની લાગણી અનુભવું છું. ડાયસ પર બિરાજમાન બધા જ મહાનુભાવોને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ખાસ તો આજે 2012 કૃષિ મહોત્સવનો જે મેગા ઇવેન્ટ છે એ મેગા ઇવેન્ટ દર વર્ષે 2005થી શરૂઆત કરીને 2012 સુધીનો આ 8મો મેગા ઇવેન્ટ છે. 2005માં જ્યારે શરૂઆત કરી કૃષિ મહોત્સવની ત્યારે માનનીય નરેન્દ્ર મોદીભાઈ સાહેબે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી મારે કરવી છે અને એ પ્રમાણે બમણાથી ઉપર તેની આવક થઈ અને એના સંદર્ભે દર સાલ આવા કૃષિ મહોત્સવનું 1 મહિના માટેનું આયોજન કરીએ છીએ. આજે 2012ના કૃષિ મહોત્સવમાં અત્રે ઉપસ્થિત માનનીય કૃષિ મંત્રી, કૃષિ અને સહકાર, કાયદો, જેલ, એનિમલ હસબન્ડરી, ફિશરીના જેવા 10 ખાતા સંભાળતા માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ કે જેઓને હૈયે હંમેશા ખેડૂતોનું હિત સમાયેલું છે અને જ્યારથી કૃષિ મહોત્સવ ચાલુ થયો છે ત્યારથી તેઓ કૃષિ મહોત્સવમાં સતત કાર્યશીલ છે. બધા ઘણાને ઓછી ખબર હશે કે આજે તેમનો જન્મદિન છે અને કેટલા છેલ્લાય દિવસોથી કેટલાય વર્ષોથી એમણે એમનો જન્મદિન પોતાની ફેમિલી સાથે ઉજવ્યો નથી અને એ જ બતાવે છે કે એમને કૃષિના વિકાસ અને ખેડૂતોની કેટલી ચિંતા છે. અને આજે આ પ્રસંગે એમને આવકારું છું. આપ સૌ પણ એમને તાલીઓથી વધાવી અને જન્મદિનની મુબારક આપશો તેવી આપ સૌને વિનંતી. એવા જ આજના પ્રસંગે પ્રદીપસિંહ જાડેજા સાહેબ કે જેઓ પણ આપણા આણંદ જિલ્લાના પ્રભારી છે, કાયદા મંત્રી છે અને હંમેશા કૃષિની સેવા અને કૃષિના કાયદાકીય પ્રશ્નોનું નિરાકરણ કરે છે એવા પ્રદીપસિંહ જાડેજા સાહેબને પણ હું આવકારું છું. આપણી સાથે પ્રફુલભાઈ પટેલ કે જેઓ હોમ વિભાગ સંભાળે છે અને ખેતી પણ કરે છે એવા પ્રફુલભાઈને પણ આવકારું છું. સુંદરસિંહ ચૌહાણ સાહેબ કે જેઓ સંસદીય સચિવ પણ છે, પોતે પણ ખેડૂત છે અને અવારનવાર કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેતા રહેતા હોય છે અને હંમેશા કૃષિના કામમાં, ખેડૂતોના પ્રશ્નોમાં હંમેશા તત્પર અને એને ઉકેલ લાવવા માટેના પ્રયત્નશીલ હોય છે એવા સુંદરસિંહ ચૌહાણ સાહેબને પણ આવકારું છું. આ જ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ પંકજભાઈ દેસાઈ, જીતુભાઈ સુખડિયા કે જેઓ બરોડાથી પણ આવેલા છે અને મંત્રીશ્રી પણ છે, શિરીષભાઈ શુક્લ પણ પધારનાર છે અને દેવુસિંહ ચૌહાણ પણ અત્રે પધારેલા છે. અને આપ જોશો કે આ બધા જ મહાનુભાવો હંમેશા ખેતી માટે કાર્યશીલ, ખેતીના ખેડૂતોના પ્રશ્નો માટે કાર્યશીલ હોય છે. એ સૌને આવકારું છું. સાથે સાથે ભાજપના પ્રમુખ, ડિસ્ટ્રિક્ટ ખેડા આણંદના ભાજપ સંગઠનના પ્રમુખ, તાલુકા પંચાયતશ્રીના પ્રમુખશ્રીઓ, મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રીઓ, ખેડૂત મિત્રો, ભાઈઓ અને બહેનો, મને કહેતા આજે આનંદ થાય છે કે આ જે કૃષિ મહોત્સવ આપણે કરીએ છીએ એ કૃષિ મહોત્સવનું
આખા દેશમાં એની એટલી બધી પ્રશંસા થાય છે કે કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતો જે યુનિવર્સિટીએ જે તકનીકી ને જે સંશોધન કર્યા હોય છે એ સંશોધનો સીધા ખેડૂતના ખેતરે જાય છે અને એના લીધે આપ અનુભવી શકો છો કે ખેડૂતની આવક પણ વધી છે અને એટલે જ દેશને નેશનલ લેવલે રાષ્ટ્રીય કક્ષાએ આ કૃષિ મહોત્સવના નિરીક્ષણ માટે હંમેશા પ્રતિનિધિ મંડળો પણ આવતા હોય છે. આજે આવું જ આપણું એક પ્રતિનિધિ મંડળ મહારાષ્ટ્રમાંથી આવેલું છે. એવા ફડકે સાહેબ અને એમની ટીમને પણ હું આવકારું છું. એ જ રીતે દેશ પરદેશમાંથી પણ ઘણા પ્રતિનિધિ મંડળો આવે છે. તમને જાણીને આનંદ થશે કે 2 દિવસ પહેલાં જ ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ત્યાંના ટેક્સાસના પ્રોગ્રેસિવ ફાર્મર્સ અત્રે આ કૃષિ મહોત્સવને નિહાળવા આવ્યા હતા અને એમને પણ આશ્ચર્ય થયું હતું કે આવો માસિવ પ્રોગ્રામ જે ગુજરાતમાં ચાલે છે અને એના લીધે જ ગુજરાતની ખેતી, ગુજરાતના ખેતીનો વિકાસ, ગુજરાતનો વિકાસ એ સર્વાંગી વિકાસ અને કન્વર્જિત વિકાસને લીધે જ ગુજરાતે પ્રોગ્રેસ કર્યો છે અને એની સફળતા એ આવા બધા પ્રોગ્રામને આભારી છે અને એ લોકો પણ ઘણી પ્રશંસા કરતા હતા. અને આ પ્રસંગે મને કહેવતા સહેજ પણ સંકોચ નથી કે આ બધા જ મહાનુભાવો પોતાનો વ્યસ્ત સમય હોવા છતાં કૃષિના વિકાસ માટે હંમેશા તત્પર રહી અને અત્રે પધાર્યા છે. આપ સૌ પણ આપના કૃષિ કાર્યો બીજા કામોમાં વ્યસ્ત હોવા છતાં અત્રે પધાર્યા એ બદલ આનંદની લાગણી અનુભવું છું. આપને આવકારું છું અને આની સાથે સાથે કૃષિ પ્રદર્શનનું પણ એક આયોજન કરેલું છે અને એ કૃષિ પ્રદર્શનમાં જુદી જુદી ટેકનિકો, બાગાયતી ટેકનિકો, ગ્રીનહાઉસ ટેકનિકો અને જુદા જુદા ખેત ઓજારોનું પ્રદર્શન કરેલું છે. આપ સૌને વિનંતી કે એમાં પણ આપ એની મુલાકાત લઈ અને એમાંથી તાંત્રિકતાનો લાભ મેળવશો. આપની સાથે આ પ્રોગ્રામમાં આજના ઉદ્ઘાટક માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ પધારશે અને એમનું પણ પ્રવચન છે અને એ ઘણું સુંદર અને ઘણું લાભદાયી અને તત્વજ્ઞાની અને આપણા ખેતીમાં ઘણો જ ઉપયોગી થાય એ પ્રકારનું પ્રવચન છે. એમની ગેરહાજરીમાં પણ હું એમને આવકારું છું અને આપ સૌને વિનંતી કે એ પ્રવચનમાં આપ સૌ અમને સાથ અને સહકાર આપશો. સાથે સાથે આપ સૌ જાણો છો કે મધ્ય ગુજરાતના આ જે 6 જિલ્લામાં જે ખેડૂતો છે એ હંમેશા પ્રગતિશીલ, પ્રયત્નશીલ રહેલા છે અને જ્યારે કોઈ પણ પ્રકારની નવી ટેકનોલોજી આવે ત્યારે એ ટેકનોલોજીને એ અપનાવવા હંમેશા તત્પર રહે છે અને એટલે જ આપણા 6 જિલ્લામાંથી દર સાલ કેટલાય ખેડૂતોને જુદા જુદા એવોર્ડથી પણ નવાજવામાં આવે છે અને એ બધા જ ખેડૂતોને હું ધન્યવાદ આપું છું. એમનું અભિવાદન પણ થશે અને એ લોકોની જે વાત છે એ વાત એમના સાથે એ કૃષિના ઋષિની વાત પણ કૃષિ મહોત્સવના જુદા જુદા પ્રોગ્રામમાં પણ એ બતાવવાના છે. એને પણ આપ સાંભળશો અને અપનાવશો તો ઘણો આનંદ થશે અને ઘણું શીખવાનું મળશે. આ પ્રસંગે મીડિયા પર્સન જે અત્રે ઉપસ્થિત છે, જે પધાર્યા છે, એ સૌને આવકારી હું આનંદની લાગણી અનુભવું છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આભાર માનનીય વાઇસ ચાન્સેલર શ્રી આપનો. મિત્રો, એક દંતકથા એવું કહે છે કે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદે આ નગરમાં વસવાટ કર્યો હતો અને એ પ્રહલાદ નગર અપભ્રંશ થઈને પ્રહલાદ અને તેમાંથી પેટલાદ કહેવાયું છે. પ્રાચીન શાસ્ત્રોમાં જે નગરનો ઉલ્લેખ નૈમિષારણ્ય તરીકે જોવા મળે છે તેવા આ પ્રદેશે લોહપુરુષ સરદાર સાહેબ જેવા મહાપુરુષ આપ્યા છે અને એ પ્રદેશમાં આજે ગુજરાત કૃષિ ક્રાંતિની નેતૃત્વની એક હરણફાળ ભળી રહ્યું છે. કૃષિ મહોત્સવના 8મા ચરણના મધ્ય ગુજરાત વિસ્તારના પ્રારંભ અવસરે એ અવસરે પ્રસન્નતા વ્યક્ત કરવા માટે આમંત્રિત કરીએ છીએ માનનીય સંસદીય સચિવ શ્રીમાન સુંદરસિંહજી ચૌહાણને.
સૌપ્રથમ હું ભારત માતા કી જય બોલાવું. જરા જોશથી બોલજો. થોડી જ વારમાં આપણા મુખ્યમંત્રીશ્રી પણ પધારવાના છે. ભારત માતા કી. તમને સંભળાયું હશે પણ મને બિલકુલ સંભળાયું નહીં. ફરીથી એક વખત, ભારત માતા કી. ખૂબ સરસ. આણંદ જિલ્લાના પેટલાદ ગામે રાખેલ કૃષિ મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને અનેક વિભાગોની જેના ઉપર જવાબદારી છે અને આજે જેનો જન્મદિવસ પણ આ કૃષિ મહોત્સવ પ્રસંગે આપણે ઉજવી રહ્યા છીએ, એ પણ આપણા લોકલાડીના કૃષિ મંત્રી માન્ય દિલીપભાઈ સંઘાણી સાહેબ, આણંદ જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી માનનીય પ્રદીપસિંહ જાડેજા સાહેબ, ગુજરાતના આતંકવાદમાંથી બચાવનાર, ગુજરાતના ચારે ચારે ખૂણા બાજુ જેણે સંરક્ષણની જવાબદારી લીધી છે એવા આપણા ગૃહમંત્રી માનનીય પ્રફુલ્લભાઈ પટેલ સાહેબ, માનનીય મંત્રી શ્રી જીતુભાઈ સુખડિયા સાહેબ, ગુજરાત રાજ્યના વિધાનસભાના મુખ્ય દંડક માનનીય પંકજભાઈ, આપણા જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડક માનનીય અંબાલાલભાઈ, ખેડા જિલ્લો, આણંદ જિલ્લો, બરોડા જિલ્લો, મધ્ય ગુજરાતના ધારાસભ્યશ્રીઓ, આપણા જિલ્લાના માજી સંસદ અને ભારતીય જનતા પક્ષના પ્રમુખ માનનીય પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ માન્ય જસવંતસિંહજી, માજી ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પક્ષના સંગઠનના મિત્રો, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી, અધિકારીગણ, પદાધિકારીગણ, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, અધિકારીગણ, પદાધિકારીગણ, મધ્ય ગુજરાત માટે ખૂબ મોટી સંખ્યામાં પધારેલા ખેડૂત ભાઈઓ અને બહેનો, આજે આણંદ જિલ્લાના પેટલાદ મુકામે કૃષિ મહોત્સવ નિમિત્તે આપણે એકત્રિત થયા છે. ગુજરાતમાં છેલ્લા દશકાથી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી અવનવા પ્રયોગો શરૂ કર્યા છે અને એમાંય 2005 થી આ કૃષિ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. આ કૃષિ મહોત્સવ પ્રદેશ કક્ષાના એટલે રાજ્ય કક્ષાનો, જિલ્લા કક્ષાનો, તાલુકા કક્ષાનો અને ગ્રામ કક્ષાના સતત આવા મહોત્સવમાં અનેકવિધ યોજનાઓ દ્વારા ખેડૂતોને
ખેતી વિશેની માહિતી આપવામાં આવે છે, પ્રદર્શન જોવામાં આવે છે. એની સાથે આપણે પશુધન છે, પશુધનના સારવાર કેમ્પ કરવામાં આવે છે. આપણી ખેતી છે એ ખેતીને વૈજ્ઞાનિક ખેતી તરીકે કેવી રીતે આપણે આગળ લઈએ અને એમાંથી ઓછું ખર્ચ કરીને વધુ ઉત્પાદન કેવી રીતે થાય, વધુ નફાકારક કેવી રીતે થાય, એના પ્રયત્નો આપણા કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો અધિકારીગણ દ્વારા સમજૂતી પણ આપવામાં આવે છે. ગુજરાતમાં યુનિવર્સિટીના અધિકારીગણ અને તજજ્ઞશ્રીઓ પહેલા કૃષિ યુનિવર્સિટી બહાર નીકળતા નહોતા અને ખેડૂતોને ત્યાં સુધી જવું પડતું હતું અને એને બદલે કૃષિ મહોત્સવ દ્વારા આપણા ગુજરાતના ગામડે ગામડે આ તજજ્ઞો આવીને કૃષિ વિશેની માહિતી, ખેતીના પાક કેવી રીતે વધારે આપણે સારી રીતે લઈ શકાય, એમાંથી ઉત્પાદન કેવી રીતે વધારે લઈ શકાય, એના પ્રયત્નો કરવામાં આવે છે અને સમજણ પણ પાડવામાં આવે છે. આટલા ધોમધકતા તાપમાં ગુજરાત રાજ્યના આ કૃષિ યુનિવર્સિટીના અધિકારીગણ આપણે સતત ગામડે ગામડે આવીને એમાં પૂરી સમજ આપીને એમાં ખેડૂતો છે એ ખેડૂતો એનું અનુસરણ કરે અને એમાંથી ઉત્પાદન કેવી રીતે લઈ વધુ શકાય એની સમજણ આપે છે. એને સાથે ખેતીવાડીને લગતું જ એને સાથે જ પશુપાલન પણ આપણા ખેડા જિલ્લો, આણંદ જિલ્લો અને બરોડા જિલ્લો એમાં સૌથી વધારે શ્વેત ક્રાંતિ આવી છે. ત્યારે એમાં દૂધનું ઉત્પાદન કેવી રીતે પણ વધુ સારું થાય એવા પ્રયત્નો આ મહોત્સવ દ્વારા કરવામાં આવે છે. એમાં આપણી બહેનો છે, આજે બહેનોની સંખ્યા ખૂબ છે, એ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે બહેનો આપણા ગુજરાતમાં આ જિલ્લાના બહેનોની જે સંખ્યા ખૂબ વધારે છે એમાં પશુપાલનનો ધંધો મોટે ભાગે બહેનો દ્વારા જ વધારે થતો હોય છે. એને ગાય અને ભેંસનું લાલન પાલન એને ખૂબ વધારે કરતું હોય છે અને તેથી દૂધનું ઉત્પાદન પણ એ વધારે મેળવી શકે છે. અને આ દૂધના ઉત્પાદન કેવી રીતે વધારે મળી શકે, ગાય ભેંસ કેવી રીતે સારી રીતે દૂધ આપી શકે એની સમજૂતી પણ અધિકારીગણ દ્વારા મળતી હોય છે. ગામડે ગામડે પશુ સારવાર કેમ્પ કરવામાં આવે છે. ગુજરાતમાં આ પશુઓ છે એ પશુઓના જુદા જુદા રોગ હોય છે, દર્દ હોય છે, એને નિવારણ કરવા માટે ગામડે ગામડે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ એના સારવાર કેમ્પ પણ કરવામાં આવે છે. આ વર્ષે દર તાલુકા પંચાયત સીટ દીઠ ગામડે કૃષિ મહોત્સવ હોય છે. એમાં સવારે આ પશુ સારવાર કેમ્પ કરવામાં આવે છે. એમાં દરેક પશુને રસીકરણ પણ કરવામાં આવે છે. ગુજરાતમાં આપણે તમને બધાને જાણતો આનંદ થશે કે લગભગ 112 જેટલા રોગ આ ગુજરાતના પશુઓ માટેના છે. આમની સારવાર દ્વારા, આ મહોત્સવ દ્વારા જે અનુભવ થઈ છે એમાં મોટે ભાગે 112 જેટલા રોગ નેસ્ત નાબૂદ થયા છે. ગુજરાતમાં આ પ્રમાણે આપણે જાણીએ છીએ માનવને આંખનું મોતિયાનું ઓપરેશન કરે છે એમ પશુઓને પણ મોતિયાની આંખનું ઓપરેશન મોતિયા દ્વારા કરવા આવે છે. આ મોતિયાનું ઓપરેશન કરવાથી એના પશુ છે, પશુને સારી રીતે જોઈ શકે છે અને એ રીતે મોતિયાનું ઓપરેશન કરીને આપણે અપૂજ્ય આપણું પશુ છે એ પશુનો આપણે વધારે ઉપયોગ સારી રીતે કરે છે. અનેક રોગો છે, અનેક દર્દ હોય છે, એનો સારવાર કરવામાં પણ આપણે પશુધનને બચાવી શકીએ છીએ અને દૂધ વધારે મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી આ મહોત્સવ શરૂ કર્યો છે ત્યારથી કૃષિ મહોત્સવમાં આપણે જાણીએ છીએ પ્રમાણે એમણે પહેલા વર્ષે નરેન્દ્ર મોદી સાહેબે સંકલ્પ કર્યો હતો કે છેલ્લા 5 વર્ષમાં
આ જ્યારે મહોત્સવ શરૂ થાય એના 5 વર્ષમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવી છે, પરંતુ એમનો સંકલ્પ હતો. એને બદલે આપના સાથ અને સહકારથી, કુદરતની મહેરથી, બધા અધિકારીગણ, પદાધિકારીગણ, બધા જ સૌના સહકારથી ગુજરાતના ખેડૂતોની આવક ફક્ત 3 વર્ષમાં જ બમણી થઈ છે. અને 2005માં 9,600 જેટલા કરોડ રૂપિયા જે હતા એને બદલે આ ગયા વર્ષે 96,000 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના ખિસ્સામાં આવ્યા છે. ત્યારે 10 ગણી આવક આ છેલ્લા 8 વર્ષમાં થઈ છે. ત્યારે હજુ ને હજુ વૈજ્ઞાનિક ઢબથી આ ખેતી આપણે વધારે વધારે સારી રીતે ઉત્પાદન પૂર્વકની ખેતી કરીએ, જુદા જુદા બાગાયતી પાક કરીએ અને એમાં ફૂલ ઝાડ, ફૂલના કેવી રીતે વધારે ફૂલ ઉત્પન્ન થાય અને એમાંથી પણ કેવી રીતે ખેડૂતનો આર્થિક સંપન્નતા વધે એવા પ્રયત્નો આપણે બધા કરીએ છીએ. આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં આપ બધા અહીં પધાર્યા છો એ બદલ આપના ઋણી છીએ, આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. આભાર શ્રીમાન સુંદરસિંહજી આપનો. કૃષિ મહોત્સવ સર્વાંગી કૃષિ ક્રાંતિનું એક અભિયાન બની ગયો છે. સમગ્ર ગ્રામ અર્થતંત્રને સમૃદ્ધિના પંથે દોરી જનારા આ કૃષિ મહોત્સવના 8મા ચરણના પ્રારંભ અવસરે આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ ત્યારે પ્રસન્નતા વ્યક્ત કરવા મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ પૈકીના વડોદરા જિલ્લાના વિધાયક શ્રી અને રાજ્યના રાજ્યમંત્રી શ્રી શ્રીમાન જીતેન્દ્રભાઈ સુખડિયાને આમંત્રિત કરીએ છીએ. આપ શ્રીની પ્રસન્નતા આપ વ્યક્ત કરશો. શ્રીમાન જીતેન્દ્રભાઈ સુખડિયા. આજના આ એક પ્રકારે અદ્ભુત કહી શકાય તેવા કૃષિ મેળામાં આપની વચ્ચે ઉપસ્થિત રાજ્યના કૃષિ મંત્રી અને આજનો શુભ દિવસ તેમનો જન્મદિવસ છે ને અત્રે ઉપસ્થિત તમામ કૃષિકારો સહજ રીતે એમના કાર્યને આ જન્મદિવસ સાંકળીને જાણે કે એ પ્રકારનો ઉત્સવ ઉજવવા માટે ભેગા થયા હોય તે રીતનું વાતાવરણ સર્જાયું છે. આજના મહોત્સવમાં આપણા મધ્ય ગુજરાતના તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓ અને મહાનુભાવો ઉમળકાભેર અત્રે ઉપસ્થિત છે આપની વચ્ચે. રાજ્યના શિક્ષણ મંત્રી મુરબ્બી શ્રી રમણભાઈ વોરા સાહેબ, આપણા આણંદ જિલ્લાના સહપ્રભારી સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાજી, રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી પ્રફુલભાઈ પટેલ, સંસદીય સચિવ શ્રી સુંદરસિંહભાઈ ચૌહાણ, રાજ્યના વિધાનસભાના મુખ્ય દંડક ભાઈ શ્રી પંકજભાઈ પટેલ, ઉપદંડક અને સોજીત્રાના આપણા ધારાસભ્ય શ્રી અંબાલાલભાઈ રોહિત, અત્રે ઉપસ્થિત મધ્ય ગુજરાતના ધારાસભ્યશ્રીઓ શ્રી શિરીષભાઈ શુક્લ, શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, શ્રી કનુભાઈ ડાભી, શ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, શ્રી દેવુસિંહભાઈ ચૌહાણ, શ્રી ફતેહસિંહભાઈ ચૌહાણ, શ્રી જેઠાભાઈ ભરવાડ, શ્રી અરવિંદભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી
જસવંતસિંહજી સોલંકી, વડોદરા જિલ્લાના જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, પંચમહાલ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી અને ખેડા જિલ્લાના પંચાયતના અધ્યક્ષીઓ, પૂર્વ પ્રવાસન મંત્રી અને આપણા પેટલાદના શ્રી સીડી પટેલ, આણંદ જિલ્લાના અધ્યક્ષ પૂર્વ સાંસદ શ્રી દીપકભાઈ પટેલ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી શેખ સાહેબ, જિલ્લા કલેક્ટર શ્રી અવંતિકા સિંહજી, ભાઈઓ બહેનો અને બાળકો, સમગ્ર ગુજરાતમાં તાલુકા કક્ષાના કૃષિ મેળાના આયોજન કરવામાં આવ્યા છે. 4 મુખ્ય આયોજન છે કે જ્યાં મુખ્યમંત્રીશ્રી પોતે હાજર રહેવાના હોય છે. તે પ્રકારનો આ આપનો કૃષિ મેળો આણંદ જિલ્લાનો અને મધ્ય ગુજરાતનો એક રીતે કેટલાક વિક્રમો સર્જ્યા છે કૃષિ મેળાના માધ્યમથી. તે અંગે વિશેષ વિગતો તો આપણને માનનીય કૃષિ મંત્રીશ્રી આપશે, પરંતુ વિષયને અનુલક્ષીને વાત કહેવા માંગીએ તો એમ ચોક્કસ કહી શકાય કે લોકોને સાથે જોડવાથી, જનતા જ્યારે કોઈ મુવમેન્ટ સાથે જોડાય છે ત્યારે, તંત્ર પોતે ગતિશીલ બને છે ત્યારે, ને જનપ્રતિનિધિઓ, વહીવટીય અધિકારીઓ અને જનતા, આ ત્રણનો ત્રિવેણી સંગમ જ્યારે કોઈ માસ મુવમેન્ટ માટે સર્જાય છે ત્યારે જે હેતુથી આ કાર્યક્રમો કરવામાં આવે છે તેમાં આપણને ગુણાકારમાં ફાયદો થતો હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની કૃષિ ઉત્પાદનની આવક 2000 અને 2001ના વર્ષમાં જે 14,700 કરોડની હતી એને આપણે આપણા પાણીના સ્ત્રોત વધારવા માટે થઈને ખેતીવાડીમાં પરિવર્તન લાવીને જે પ્રયોગો આદર્યા, કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યા, રાજ્યનો કૃષિ વિભાગ ને સમગ્ર વહીવટી તંત્ર ગામે ગામ ફરવા લાગ્યું, કૃષિકારોને સાથે રાખ્યા. પરિણામ સ્વરૂપ 2000ના વર્ષમાં જે 14,700 કરોડની આવક હતી તે 10 જ વર્ષના ટૂંકા ગાળામાં 2010 ને 11ના વર્ષે આપણે 87,800 કરોડ ઉપર પહોંચ્યા. જનતા જ્યારે વાસ્તવમાં સાથે જોડાય છે કોઈ મુવમેન્ટની સાથે, તો પરિણામ ગુણાકારની કક્ષાના હોય છે અને તેથી વિશેષ હોય છે તેવું આપણે કહી શકીએ. રાજ્યનો કૃષિ વિકાસ દર જે વર્ષ 1991 થી 2000ના દાયકામાં 2.1 હતો, ત્યાં 10 વર્ષમાં વધીને 10.67% થયો છે.
જે પોતે એક વિક્રમ છે. 2010 ને 11 વર્ષનો રાજ્યનો કૃષિ વિકાસ દર 16.63% હતો, જેની તુલનામાં દેશનો સરેરાશ કૃષિ વિકાસ દર માત્ર 3%થી પણ ઓછો રહેલ છે. ગરવી ગુજરાતના ગુજરાતીઓ જ્યારે સંગઠિત બને છે ત્યારે જે ક્રાંતિકારી પરિવર્તનો લાવી શકે છે, જે એની ક્ષમતા છે, એના સમાજને અને દેશને દર્શન થતા હોય છે. આપણે ત્યાં છેલ્લા 10 વર્ષમાં બાગાયતી પાકોનું વાવેતર 6.91 લાખ હેક્ટરથી વધીને 6.91 લાખ હેક્ટર એનાથી વધીને 14.04 લાખ હેક્ટર પર પહોંચ્યું છે અને ઉત્પાદન 60.98 લાખ મેટ્રિક ટનથી વધીને 60.98 લાખ મેટ્રિક ટનથી વધીને જેને અદ્ભુત કહી શકાય તેવું 180.16 લાખ મેટ્રિક ટન પર પહોંચ્યું છે. આ બધા પરિવર્તનો ગુજરાતની સાહસિક પ્રજા, આપણો ખંતીલો ખેડૂત અને ગ્રામીણ જે સંગઠનો છે તેના માધ્યમથી આપણે હાંસલ કરીશું. 2001-2ના વર્ષના અંતે રાજ્યમાં ઘઉંનું ઉત્પાદન 10 લાખ મેટ્રિક ટનથી વધીને ચાલુ વર્ષમાં 50 લાખ મેટ્રિક ટન થયેલ છે. છેલ્લા 10 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ગુજરાતમાં 5 ગણો વધારો થયો છે. રાજ્યનું કૃષિ વિભાગ જે રીતે ગતિશીલ બન્યું છે, કાર્યશીલ બન્યું છે, લોકો એની સાથે જોડાયા, પરિણામે આપણે આ પરિણામો હાંસલ કર્યા છે. મારે વિશેષ કંઈ કહેવું નથી. કેટલીક વિગતો આપવાની કોશિશ કરી, પરંતુ મેં તમને કહ્યું તે પ્રમાણે જે ઉમંગ અને ઉત્સાહથી આ કૃષિ મેળાનું આયોજન થયું છે તેમાં તાજેતરમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત રહેલ રાજ્યના આરોગ્ય અને પ્રવાસન મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસ, આપણા આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી બિમલભાઈ શાહનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. ખેડૂત મિત્રો, આપ સૌને અભિનંદન કે આપ વિકાસની કેડી ઉપર રાજ્ય સરકારના પ્રયત્નોમાં કદમથી કદમ મિલાવીને આગળ વધી રહ્યા છો, તે બદલ આપ સૌનો ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર આપનો. મધ્ય ગુજરાતના આ કૃષિ મહોત્સવનો શિવ સ્તુતિ પ્રસ્તુત કરે છે સ્પંદન વૃંદના કલાકારો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પ્રસ્તુત શિવ સ્તુતિ. सृष्टिताण्डवरचयिता विहतां तां मृगदिन्दिता सतसृष्टि
ताण्डव रचयिता विगतां तां विगतिन्दिता हे आद्य गुरु शंकर पिता हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः सतसृष्टि ताण्डव रचयिता विगतां तां विगतिन्दिता गंभीरनाद मृदंगना धबके उरे ब्रह्मांडना गंभीरनाद मृदंगना धबके उरे ब्रह्मांडना ध्वनि नित्य नृत्य प्रचंडना नटराज राज नमो नमः ध्वनि नित्य नृत्य प्रचंडना नटराज राज नमो नमः सतसृष्टि ताण्डव रचयिता विगतां तां विगतिन्दिता चंद्रमा द्रगत्रिनु ज्योतिललाटमा विषनाळा कंठमा नटराज राज नमो नमः सतसृष्टि ताण्डव रचयिता विगतां तां विगतिन्दिता शक्ति मांगे सीता ह्रीमचंडिका अपराजिता तुझ शक्ति मांगे सीता ह्रीमचंडिका अपराजिता सबु वेद गाए संहिता नटराज राज नमो नमः सबु वेद गाए संहिता नटराज राज नमो नमः सतसृष्टि ताण्डव रचयिता विगतां तां विगतिन्दिता हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः नटराज राज नमो नमः। ખૂબ સુંદર પ્રસ્તુતિ. આણંદ જિલ્લામાં યોજાયેલ કૃષિ મહોત્સવના ક્રાંતિકારી પરિણામો પ્રાપ્ત થયા. ખેડૂતોને કૃષિ અંગેનું આધુનિક જ્ઞાન પ્રાપ્ત થઈ કુલ વાવેતર પૈકી 20,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતરનો વધારો થયો. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં 1 મહિના સુધી કૃષિ મહોત્સવનું આયોજન થાય અને વૈજ્ઞાનિક ઢબે કૃષિકારો કૃષિ કરી અને વિકાસશીલ ગુજરાતને વધુ વિકાસ આપી શકે તેવો આ એક પ્રયત્ન છે. આ સાથે જ પ્રસ્તુત છે આલાપ ડાન્સ એકેડેમીના કલાકારો દ્વારા વંદે માતરમ.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાહસે શ્રી, એટલે કે જે સાહસ કરે, જોખમો ખેડે, તેને શ્રી લક્ષ્મી વરે જ છે. આપણે એટલે જ તો કહીએ છીએ ને કે લક્ષ્મી એને જય વરે જે પરસેવે નહાય. ગુજરાતના કર્મયોગીઓએ ખેતરે ખેતરે જઈને કૃષિકારોની સમસ્યાઓ નિવારવા, તેમને આધુનિક ખેતી માટે મદદરૂપ થવાનો પડકાર અને પરસેવો વહાવ્યો. તેમાં ભળ્યો છે ધરતીપુત્રોની મહેનતનો રંગ. અને શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા આ જિલ્લામાં આજે કર્મયોગ ભાવ અને કૃષિ ક્રાંતિનો સદભાવનો અનેરો સંગમ થકી બીજી હરિયાળી ક્રાંતિની મિશાલ બનવા જઈ રહી છે તેવે અવસરે પ્રસન્નતા વ્યક્ત કરવા આમંત્રિત કરીએ છીએ જિલ્લા સહપ્રભારી અને માનનીય કાયદા રાજ્યમંત્રી શ્રીમાન પ્રદીપસિંહજી જાડેજાને આપની પ્રસન્નતા વ્યક્ત કરવા. શ્રીમાન પ્રદીપસિંહજી જાડેજા. આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતભરમાં યોજાતા કૃષિ મહોત્સવમાં આજે મધ્ય ગુજરાતના કૃષિ મહોત્સવના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના આરોગ્ય મંત્રી, આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી માન્ય શ્રી જયનારાયણભાઈ વ્યાસ, ગુજરાત સરકારના કૃષિ કાયદો, ન્યાયતંત્ર અને પશુપાલન વિભાગના માન્ય મંત્રી, જેમના નેતૃત્વ હેઠળ આ કૃષિ મહોત્સવનું આયોજન ચાલે છે એવા માન્ય દિલીપભાઈ સંઘાણી, રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને આયોજન પંચના ઉપાધ્યક્ષ માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યના શિક્ષણ મંત્રી માન્ય શ્રી રમણભાઈ વોરા, જેમના નીચે રાજ્યની સુરક્ષાની જવાબદારી છે એવા રાજ્યના ગૃહમંત્રી માન્ય પ્રફુલ્લભાઈ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક ભાઈ શ્રી પંકજભાઈ દેસાઈ, નાયબ મુખ્ય દંડક અંબાલાલભાઈ રોહિત, સંસદીય સચિવ ભાઈ શ્રી સુંદરસિંહજી, આજ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જસુભાભાઈ, જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી દીપકભાઈ, આ જિલ્લાના ધારાસભ્યો જ્યોત્સનાબેન, ભાઈ શિરીષભાઈ, ઉપસ્થિત દેવુસિંહભાઈ, કનુભાઈ, ફતેહસિંહભાઈ, ઉપસ્થિત ઉપેન્દ્રસિંહ ગોહિલ, અરવિંદસિંહ રાઠોડ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી રાજુભાઈ, ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષ બિમલભાઈ શાહ અને આપણા બધાની વચ્ચે આ કૃષિ મહોત્સવના મોડેલને ખાસ નિહાળવા માટે મહારાષ્ટ્રથી ઉપસ્થિત શ્રી રાજેન્દ્રજી ફડકેજી, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાંથી આવેલા સૌ કૃષિને સંદર્ભમાં લાભાર્થીઓ, ભાઈઓ અને બહેનો, ગુજરાતના સત્તા સ્થાને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બેઠા પછી એમણે સૌથી કોઈ કેન્દ્ર સ્થાને રાખ્યું હોય તો એ ખેડૂતને રાખ્યા છે અને આ ખેડૂતના માધ્યમથી એની આવકમાં કેવી રીતે વધારો થાય એના માટે